ઓફ યુ શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ દ્વારા સુરેન્દ્રનગરમાં છેલ્લા 1.5-2 મહિનાથી આપણા કેમ્પ્સ ચાલી રહ્યા છે, જેમાં અનેમિયા ચેકઅપ અને આઈ ચેકઅપ થાય છે. જેમાં અનેમિયા ચેકઅપમાં જેના લોહીના કણોની ઓછા હોય છે તેમને આપણે ફ્રી ટેબ્લેટ્સ અને સિરપ નાના છોકરાઓને આપી રહ્યા છે, બાળકોને. તેમજ આઈ ચેકઅપમાં આપણે આઈ ચેકઅપ કરીને ચશ્માના નંબર કાઢીને ચશ્મા ફ્રીમાં વિતરણ કરી રહ્યા છે. જેમાં છેલ્લા 1.5-2 મહિનાથી અમે મોહન દાદા જોડે કામ કરી રહ્યા છે અને ખૂબ જ ઉત્સાહિત એવા મોહન દાદા તેમજ અમારા સ્ટાફગણ સરસ અમે કામ કરી રહ્યા છીએ, જેમાં અમને મજા આવી રહી છે કે જેમાં પેશન્ટ્સો ગામડાઓના અને ખેડૂત વર્ગના જેઓ આવી રહ્યા છે તેમને લાભ મળી રહ્યો છે સારો એવો, અને કોઈ પણ ફી આમાં વસૂલવામાં આવતી નથી. જેમાં અમારા હેડ એવા ધરમપુરથી ચાલી રહ્યા અમારા વિરન ગાંધી અને અમારા દીપાલી મેમ તેમજ કૌશિક સરનો ખૂબ ખૂબ આભાર, જેમણે અમને અહીં પ્રોવાઈડ કર્યા અને અહીંયા કેમ્પ માટે જે અરજી હતી એમાં અમે ખૂબ જ સારું એવું કામ કરી રહ્યા. શું કહેશો મોહનભાઈ? મારું નામ મોહનભાઈ પટેલ છે. શારદા વિદ્યાપીઠ દ્વારકાના ટ્રસ્ટી તરીકે કામ કરી રહ્યો છું. સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે શ્રીમદ રામચંદ્ર ધરમપુર દ્વારા રાજચંદ્ર ધરમપુર દ્વારા જે મિશન છે એના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. એની અંદર રોટરી ક્લબ સુરેન્દ્રનગર અને આ જિલ્લાની અંદર આશરે 40 ગામ આપણને આપ્યા છે. એમાં આજ 35મું ગામ છે. 1 તારીખ એટલે કે 1/5થી શરૂ કર્યું હતું કોળુથી. આજે 35મા ગામે કેરારા ગામે છે, તો 5 ગામ બાકી છે 12 તારીખ સુધી પૂરા કરવાના છે. તો આની અંદર એક ગામની અંદર 300 દર્દીઓ થયા છે. 300 દર્દીમાંથી 200થી 50 એટલે 250ની આસપાસ ચશ્માનું વિતરણ થાય છે. 50ની આસપાસ કદાચ 25 મોતિયાના દર્દી નીકળે તો એને ચશ્મા આપવામાં આવતા નથી. એને આપણે રાજકોટ લઈ જવાના પ્રયત્ન કરી રહ્યા છીએ. 25 એવા નીકળે કે જેને ક્રોસ નંબર હોય એને પણ ચશ્મા આપવામાં આવતા નથી. એટલે 250 ચશ્મા આપી એટલે આ 35 ગામની અંદર ગણિત 7થી 8 હજાર ખેડૂત પરિવારના ખેડૂત મજદૂરને ખેડૂત પરિવારને આ સંસ્થા દ્વારા અને આવા લોકોને બધાને ચશ્માના નંબર કાઢી કરી અને વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે અંદાજિત જો ગણવામાં આવે તો આવી કિંમત આપણે આંકી ન શકાય, પણ આટલા ગામની અંદર કદાચ મારી દ્રષ્ટિએ રોજ એક ગામની અંદર 1 લાખના ચશ્મા કદાચ આપતા હશે એવું અમારું તારણ અમે કાઢવી છે. કારણ કે કિંમત કરવા ન દેવાય. એ લોકો આપણે કહેતા નથી પણ આપણે કહીએ છીએ. અને લોકો ગ્રામ્ય વિસ્તારની અંદર સરપંચો ગામના આગેવાનો એટલો બધો સહકાર અને ઉત્સાહથી કામ કરી રહ્યા છે. છેલ્લા 35 દિવસથી આ મેડિકલનો સ્ટાફ સવારે 9 વાગે આવી જાય, 4 વાગ્યા સુધી ખાઈને તરત પાછા કામે લાગી જાય અને ફરજિયાત 300 દર્દી લેવા એવા જે લોકો પણ કામ કરી રહ્યા છે. આની અંદર રાજચંદ્ર શ્રી મંગલ હોસ્પિટલ દ્વારા એનિમિયા એટલે કે લોહીના કણ હોય એ ઓછા હોય તો આ ટેબલ ઉપર જે કામ કરી રહ્યા પાછળ બેનર છે જિલ્લા પંચાયત દ્વારા, એ પણ આમાં સારી એવી કામગીરી કરી રહ્યા છે. મોતિયાના જે કેસ છે આશરે 1000 જેવા નીકળ્યા છે. એને અમે 22/6, 22/7 અને 22/8 આ 3 કેમ્પ રાખ્યા છે. રાજકોટથી બસ આવશે, ડૉક્ટરો આવશે અને આ 3 મહિના અંદર આ 1000 દર્દીઓ છે એમને વિના મૂલ્યે મણી મુકાવી અને લઈ જવાના, લાવવાના, ફ્રીમાં ત્યાં જમાડવાના બધી વ્યવસ્થા કરેલ છે. એટલે આ બધું જોતાં આ ધરમપુરનો શ્રી રાજચંદ્ર જે છે મિશન એનો ખૂબ ખૂબ આભાર. રોટરી ક્લબનો ખૂબ આભાર. હિરણભાઈ પ્રમુખ છે રોટરી ક્લબના, એના ખૂબ જ આ પ્રયત્ન હતા ગ્રામ્ય વિસ્તારમાં કામ કરવાના. એટલે બધાયનો કોઈ પણ આને ગણ્યા ગાંઠા બધા માણસો એટલે કે નાના મોટા માણસોએ જે કામ કર્યું છે એને ભૂલી શકાય એવું નથી. ખૂબ ખૂબ બધાનો આભાર.